સાયર ને રૂથોડિયું સાયર ને રૂથોડિયું મુझको तो ना પકડી તળહજી ન પૂગ્યું અરે તા તો બીયો પડ્યું મારા વિહાર સાયાર લેરું થોડિયું મુજ ઘટમાં ગણેરિયું હકડી હજી ન પૂગ્યું તા તો બીયું પડ્યું ભાઈ ખરેખર મિત્રો જે આજે આ પીઠણની જગ્યા ગરીબની એક મુઠ્ઠી જાહેર જમવા આવી છે ભાઈ કેવો તમે કીધું છે ને પેલા ગોબરભાઈ એમ નહીં મજા આવે આલી બાજુ આવતો થોડાક આલી બાજુ આવતો आनंद कहे कर मान दाया तो मान है भे एक मानस लाखो देता नो मले बीजा मले तना बीजा न आनंद कहे कर मान दा मान है भे एक मानस लाखो देता नो मळे बीजा मळे ત્રાંબિયા ન થાય યા અટકતું નથી આનંદ કહે કર માણદા માણ હે ફે एक मानस लाखो गौ माथे नो विहरे बीजा मळे ત્રાંબિયા नाते एक मानस लाखो गौ माथे नो विहरे अने बीजो પડખે બેઠો નો પોહાય धर्म શું છે धर्म મળે કેમ धर्म हाटू आपड़ा वडो हवे शू कर्यु खरेखर मित्रों आ दीवी हाटू आपड़ा जे गईढा वडवा डोहलियो दीकरियो आ धर्म हाटू खपी गया छे भाई हमारा गारिया कुड़ में दीकरी पूजाय से हती आई एक दीकरी जता देवी आयरो आय गौड़ो प्रसाद लिए सुका जेने देवी हाटो थई पोतानो देह हतो नी बाળી દીધો હતો ए मित्रों जे आ गाम आ पीठणनी जगह कविए कीधुं छे के वाला हता ई वधे गया डायाना दुकार कर्या
ભલા હતાઈ વધે ગયા ડાયા મિનખાના પડ્યા દુકાન હંસ જેવા માઠોડા વ્યાઈ ગયા એના પગલા હજી પડ્યા છે દાય ખરેખર અમારે રાયધન બાબા આપણે મારે તો મોટા બાપા થાય પણ હાડ ગરીબ માણસ છે એને કોઈ દી ક્યાંય બાણ નથી ચડાવી કોઈ દી કોઈ આરે ઊંચા અવાજે વાત નથી કરી અને જગતમાં જે નાના બની એને રિયા છે બસ એના કામથી કામ હોય ખરેખર મિત્રો દીવીને આવી ગરીબી બોવાલી વાલી વાલી દીવીને ગરીબી બોવાલી અને દુઃખમાં જે સમરણ થાય ગરીબીમાં જે ભજન થાય એ સુખમાં નથી થતું ઓછું છે પ્રસંગ એક એવો બનેલો રક્ષા બળેવનો સમય બેનું ભાઈને રાખડી બાંધે બળેવના દિવસે આ પાંડવોના વખતની વાત છે રક્ષાબંધનનો સમય આવ્યો એટલે કુંતાજી કૃષ્ણ ભગવાન કાનુડો દ્વારકાનો ધણી એને કુંતાજી ફઈ થતા એટલે બેન હોય એ રાખડી બાંધે ફઈ હોય એ રાખડી બાંધે એટલે કુંતાજીએ કૃષ્ણને કાનુડાને રાખડી બાંધી પણ વેરાન વગડો હતો વનવાસ હતો આપણા હિન્દુ પરંપરાની નીતિ નિયમ મુજબ બેન કે ગમે રાખડી બાંધે તો એને કાંઈક આપણે કાંઈક પુરસ્કાર કાંઈક ભેટ આપવી પડે તો એ કાનુડાએ કીધું કે ભાઈબા આજ રક્ષા બળેવનો સમય છે તમે મને રાખડી બાંધી મારે તમને કઈક આપવું જોઈએ આજ હું તમને કહું છું તમે માંગો તમારે શું જોઈશે તો માંગો ઈ આપો માયા માંગો ધન માંગો ખેતર માંગો ખોયડા માંગો રાજ માંગો પાટ માંગો એટલું નહીં પણ કદાચ ત્રણ લોકનું રાજ માંગો ને તો ઈ આજ આપી દઉં હસ્તિનાપુરનું રાજ તો અહીંયા રહ્યું પણ કદાચ આ સમયે તનલોકનું રાજ માંગો ને તો તનલોકનું રાજ આપો તઈએ કુંતાજીએ કીધું કાના તું મને માંગવાનું કહીશ માંગવાનું કેસ એટલે કહું છું બાકી માંગુ તો નહીં કારણ કે તું ભલે કાળિયો ઠાકર છો પણ છો તો મારેથી નાનકડો પણ તે માંગવાનું કીધું ને હું તને ઓળખું છું તું કોણ છો તો જો માંગવાનું કહેતો તારી પાસે એટલું માંગુ છું આ દુનિયામાં જેટલું દુઃખ છે ને જેટલી ગરીબી છે દુઃખ છે ને મને એને મારા 5 દીકરા છે ને એને આપી દે આપણે માંગી કોઈ દેવી ભાઈ મારી મને દુખી કરી નાખજો મને દુઃખ દેજો કોઈ માંગી નથી માંગતા આપણા ગઈઢા માંગતા હો દેવીભાઈ માંગતા કેતા મને ભૂખ દઈજી
પણ અમુક એવા દુઃખ છે દુઃખ ન દેતી ભૂખ મંગાય આને તો દુઃખ માંગ્યું તો એ કાનુડાએ કીધું કે ભાઈબા તમે આવું કેમ માંગ્યું કાનુડા માંગવા પાછળ કારણ ઈ છે આજ અમે દુખી છે અમારી માથે દુઃખ છે આજ ઘર નથી બાર નથી ભાઈઓ નથી હગુ નથી રેવા આશરો નથી ખાવા દાણો નથી અમારા પોતાના હતા એ પાયરકા બની ગયા છે આજ અમારા માથે દુઃખ છે ને એટલે તારે હોનાની દ્વારકા મેલીને અમારી હારે રહેવું પડે છે દિવસ શું કામ રેસ અમારા માથે દુઃખ છે ને એટલે અમારા હારે રહેશે પણ કાના કદાચ તારી પાસે સુખ માંગવું અમને રાજ મળી જાય સુખ મળી જાય અને તું અમારેથી શેટો વિયોજા અમને છોડીને વિયોજા એવું સુખ મારે જોતું નથી એવું સુખ મારે જોતું ભલે દુઃખ પડે પણ તું મારા હારે રહેવો જો આપણા વડવા હતા ને દીવીને કહેતા મળી માયા નહીં હોય તો હાલસી ધન દોલત નહીં હોય તો એ માયા વગર હાલે ધન દોલત વગર હાલે ખોયડું ન હોય તો કદાચ સાપરું વારીને કૂબો વારીને રેવાય એલા ભાઈઓ વગર હાલે હગા વૈનાનું હાલે પણ માં મારી દેવી વિના એક ઘડી હાલે નહીં હાલે દેવી વિના એક ઘડી હાલે જેની ભટકેલી હોય એને સુલે સડવું પડે ભાઈ જેની ભટકેલી હોય એને સુલે સડવું પડે આવડ બેઠી બાઈ કે જેને કોઈ બેઠી બોલાવે
જેને જગતમાં સારું જીવવું છે, જેને જગતમાં સારું થવું છે, એને બહુ સહન કરવું પડે છે, એને બહુ દુઃખ વેઠવું પડે છે, એને બહુ કસોટી વેઠવી પડે. હા, એમને સુગંધિત નથી થવાતું. એના માટે તો જગતનો તાપ સહન કરવો પડે, જગતના મેણા ખાવા પડે. વિચારવા જેવી વાત તો ઈ છે. દેડીની જગ્યા અમારે હામણદાસ દાદા 60 વર્ષ હોઈ થઈ ગયા. 60 વર્ષ એટલે કોઈ નાનો સમય ન કહેવાય. 60 વર્ષ લગી દેવી 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 જગ્યા. પછી તો પાપણે ફરી પ્રગટા ભીની વર્ણા વાળ બન્યા. બૂબ ગઈ થોડી ક્યારેક વિચાર આવ્યો દેવીના ધડબલા પાસે એકલા બેઠા હો, મારો બાપ હામણદાસ કોને કહીએ? રીનાય જઈએ નો મળે તે કોઈ દુઃખની વાત હાભરવા વાળું એ મળે નહીં મરી ના જરી. દેવીના ધડબલા સામે બેઠા હોય ક્યારેક ક્યારેક આંખની પાપણ પણ પડી જાય. ઓર તો આવે દીધવા હવે તો બહુ ગઈ થોડી રહી. શેલી પસેલીના મહેમાન દી આથમવા આવ્યો. આ ઝાડવું પાકી ગયું. આ દેહ કેદી પડી જાય એનો કાંઈ ભરોસો નથી. બેહો નમો ભુવા બેહવાની બેહો. ઓરતો તો ઈ છે આ દેહમાં જ્યાં લગી પ્રાણ છે, જીવડો છે, ત્યાં લગી તો મારી દેવીના ધૂપ દિયાન કરીશ. પણ મારી હામણદાસની આંખું વિસાઈ જાય ને, મારી દેવીની મસીડીનો કોઈ વારસદાર નથી. મારી દેવીની કંડીનો કોઈ વારસદાર નથી. એનો દીવો કરે એવું નથી. અરે મેં કોઈ દી માયા ધન દોલા તારી પાયે માંગ્યા નથી. એકાદો જો દીકરો દીધો મારી દેવી નો દીવો જપાત નહીં, મારી દેવી નો દીવો જપાત નહીં. આ એક હૈયામાં વેદના હતી. હૈયામાં ઘૂંટાતી હતી. કોઈને કહેવાય નહીં. 5 રૂપિયાની ખેસ હોય તો કોક પાસે લાંબો હાથ થાય. માથે એક વજન હોય તો કોકને કહેવાય ભાઈ થોડો ઘડવો કરાય. શેર માટીની ખોટ હોય, વાંજિયા મેણું હોય. દેવી સિવાય કે નહીં કેવું ભાઈ? લાકડાને ઘણ કોતરે માં એક મેણું આ દુઃખ અમરદાસ દાદાના હૈયામાં ખોતર ના થતું. કોક મેણાઈ મારતા હતા.
હામરદાસ દેવી 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 કરે છે, એની પાસે ક્યાં દેવી છે? દેવી હોય તો કઈ આવી જ ના હોય, એક છોડવો નો દી. જગત એવું છે ભાઈ, મોઢે કોઈ નો કી, પાછળથી વાતો કરે. સવારના પોરમાં કદાચ કોઈને હામાં આવે ને તો જોઈને પાછા કરી જાય. આપણો સમાજ દેવી પૂજક સમાજ અંધુ મેણું સહન કરી શકે, પણ 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ થયા હોય દેવીના દર્શન ન થયા હોય, અને કોક જગતમાં એને ન દેવી આખી ને બહુ મેળું લાગી જાય છે. કારણ કે મેણું કોઈને મારશો નહીં, મેણું માથાનો ઘા. કાકરીના માયરા નો મરી, પણ મેણાના માયરા મરી જાય. વાતમાં વાત મને એક પ્રસંગ યાદ આવ્યો. કઠિયારો હતો, વનમાં આયલો જતો હતો. બનેલું એવું નાનું એવું સિંહનું બચ્ચું, પણ ગવાઈ ગયેલું, પગમાં કાંટો કાંક લાગેલું, તડફડિયા મારતું. પેલા કઠિયારા નાનું હતું, થોડી હેમત થઈ અને સિંહનું બચ્ચું હતું તેડી લીધું. હાજે ગયો એટલે ઘરે લઈ ગયો, દવા દારૂ કરાવી, કોઈ પાટા પીડીને કરાવ્યું, સિંહ હાજો થઈ ગયો. પણ પછી એને રાખ્યો અહીંયા ઘરે, પાઈ 2 દી 5 દી 15 દી, મહિનો 100 મહિના 12 મહિના. ભાઈ જાતિ તો સિંહની હતી. અમુક લોહીના ગુણ હોય ભાઈ. 2-2.5 વર્ષ થયા ત્યાં તો ઓલો હાદુરો સિંહ બની ગયો, ડાલામાં થો. પણ ઘરે હેવાયો, કોઈને કઈ કીએ નહીં. જે ઓલો કઠિયારો તો ઓહી કૂદીને હૂતો હોય સિંહ. બહેનું એવું, કઠિયારાના ઘરે 1 દી 2-5 મહેમાન આવ્યા. સાંભળજો, મેણામાંથી મને વાત યાદ આવી. અને ઓલા મહેમાને જ્યાં ખડકી ખોલી ને ત્યાં હામો સિંહ જોયો. ભાઈ સિંહ જોવે અહીંયા પછી ઉભા રહીએ કોઈ? ઓલા મહેમાન તો ઠેકડો મારી વી ગયા. ત્યાં ઓલા કઠિયારે હાથ પડ્યો કે ભાઈ ભાગો માં કી. અરે કે પણ અહીંયા તો સિંહ છે. એ કે ભલે સિંહ હોય પણ એ કે મારા પારેલા કુતરા જેવો છે, તમને કઈ નહીં. મારા પારેલા કુતરા જેવો છે, કઈ નહીં કે. પણ કુતરો કીધો અને સિંહ ને લઈ ગયો. ભલા માણા, ગમે એમ તો સિંહ સવાય તે મને કુતરો કીધો. મેણું લાગી ગયું પણ કઈ થાય નહીં. એનું અનાજ ખાતું હતું, ઋણ ખાતું હતું. જનાવર ને હેંજા છે ઓ તાર માણામ નથી. ગોબરભાઈ, જનાવરમાં હેંજા છે, તમને એનો દાખલો આપું. આ દેલવાણીયા કોટ, એનામાં એક કડી આવે, શેડિયા હાંઢના તાલુકાની દેવી. શેડિયો હાંઢ હતો, એક પશુ જ કહેવાય ને, જનાવર કહેવાય. આમ કરાય એમ કે વાર્તા કરો, વાર્તા હાંધાને ખબર જ છે કે હામર દાદા સાહેબ ભેગ ફેર લીધો, વિયાઈ ગયા. પણ કોક શબ્દ એવા હોય જીવનમાં ઉતાર્યા જેવા હોય, વાતો એવી હોય. મારે કેવું છે કે ઈ નાયા બાપા જ્યારે ધારામાં કામ આવ્યા અને ઓલા દુશ્મનો પાર્વતીયાઓ એના માથે ભાલા તલવારો બરસીઓના ઘા કરતા હતા ને, શેડીઓ હાંડ આડો ફરી જતો. છેવટે કે નાયા બાપા મરાણા તો એની જે મળું પડ્યું હતું ને, 3 દી લગી અહીંયા મળાની બાજુમાં ઘુમરા માર્યા, તેને કીડી ચડવા નથી દીધી. અને છેવટે નાયા બાપાની શે ખડકાની, શે માં આગ દીધી. આમ શેડીઓ હાથ જોઈ ગયો અને કૂદી અને નાયા દાદાની શે માં પડી અને પોતાનો જીવ દઈ દીધો. શું કામ? એને રોટલાના બેટકા ખવડાવીને ઉછેરી મોટો કર્યો હતો. કહેવાનો મતલબ એ છે કે જનાવરને એવડી હેંજા હતી.
તારે માણા માંથી હેજા વઈ ગઈ કુળમાં ભૂત પૂજાય છે ભૂતડો એને હેજા હતી છેલ્લો લાગ મનાનો ને ભૂતડાએ કીધું લે ગોરાડો હાલે આ તારી દેવીનો સંદર્ભ એલા તો એમ થઈ ગયું તો કાંઈ અધવૈચે નાખીને વિયો જાવ સોટી હાથમાં આવી ગઈ પાછો વિચાર થયો 12 વર્ષ લગી જેનું ઋણ ખાધું છે અને આજ એના માથે દુઃખ હોય અને જો હું આવી રીતે અધવૈચે વહી જાઉં ને તો હું નુગરો કહેવા મારા ગુરુને લાસન લાગે ભૂતનાથને લાસન લાગે ભૂતાવરમાં ઇન્સાન હતું જનાવરમાં ઇન્સાનતા હતી તારે માણા માંથી માનવતા વહી ગઈ ઇન્સાનતા વહી ગઈ સિંહ ને કૂતરા જેવો કીધો મેણું લાગ્યું ત્રાડું નાખવા માંડ્યો જમીનમાં માથા પસાડવા માંડ્યો શું થાય મરાય નહીં એના રોટલા ખાધા છે સિંહ ને વાસા આવી કે ભાઈ કઠિયારા શું તારી પાસે કઈ હથિયાર હોય તો મને માર કઈ ઘા માર કુવાડો ધાર્યું ગમે એનો અહીંયા કાંદરૂતમાં ઘા માર્યો જેટલું એના ઘરનું ઋણ ખાધું હતું ને એનું જે લોહી બન્યું હતું ને હંધુયાની કાઢ નાખ્યું અને વિયો ગયો જંગલમાં 4-5 મહિના થયા ને પાછો આવ્યો ડેલી આવી ત્રાણ મારી ગર્જના કરી કઠિયારો તો ધ્રુજવા મળ્યો તે દી તો વિયો ગયો પણ આજ પાછો આવ્યો આજ નહીં જીવવા દે ડેલી ખોલી સિંહ ને વાસા આવી કઠિયારા બીમાં તને મારવા નથી આવ્યો મારવો તો તે દી જ મારી નાખે મારવા નથી આવ્યો પણ તને એક વાત કહેવા આવ્યો છે શું કે તે 4-5 મહિના પહેલા મને અહીંયા કવાડીનો ઘા માર્યો તો જોતો ઈશે બીતો બીતો ગયો મહિનો ફફોરવા જોવા માંડ્યો કે ના ભાઈ ઈ તો રૂજાઈ ગયો છે રૂજ આવી ગયું છે હા તે જે ઘા માર્યો તો ને એ રૂજાઈ ગયો છે પણ તે જે મને કૂતરો કીધો તો ને એ મેણું હજી મારા કાળજે સૂટ્યું છે ભાઈ મેણું કોઈને મરાય નહીં મેણું માથાનો ગાડી એટલે કીધું કે ઝાટકા જીકેલ હોય લાંબા દીએ રૂજાય ઝાટકા જીકેલ હોય લાંબા દીએ રૂજાય પણ જેને કવેણ કીધા હોય કે એને કોઈ દી ભીંગણ વરે નહીં કે ભૂદરા હોય દાસ ને कोई दीद दया नहीं तन कोई दीवरा कड़ो आने नो कही तो आपने कही के ने देवी सिवाय आपने राइड कोण सांभळे मने भाई नंदा भाई यहाँ घरे आव्या ने એને બે શબ્દ કીધા ને આપણા કાળજે લાગી જાય કે ભાઈ દેવીનો ઓરતો તો ઈ છે કે જગત જોગા નો રાખે તો કાઈ નહીં
અને ખાલી મારી દેવી જોગા એના દર્શન જોગા અમને રાખે. મેળ્યું નથી માંગતા, બંગલા નથી માંગતા, કરોડ લાખો રૂપિયા નથી માંગતા, પણ 12 મહિને 2 વર્ષે 3 વર્ષે એના ધાગલા ના દર્શન થાય એવા મારી દેવી રાખે એવી માંગણી કરી. કાંઈ વાંધો નહીં ભાઈ, કોપી કેને દયા આવશે, કોપી કેને મીઠી વેર આવશે. ભલે અમારી પાસે હોય ન હોય, મારી દેવી હાટુ કદાચ બજારમાં જોરી વાળવી પડે તો મેં વાળશું. આ ગરીબી નો કણુકો, આ ગરીબી નો કણુકો, આમ જો રાજધાનીના 3 છે. પગુડુહાનો એક ના 3 ગરીબ છે, દુબળા છે, તને ખબર છે. જોઈજી મારા બાપ હામળદાસ ની દેવી, મારા બાપ ડોહાની દેવી, મારા દાદા પમ્માની દેવી. હા ઘુડા પાળે વસતી, આયા ઘુડા પાળે વસ્તી. આમ જો આહુડા પાડે છે, જોતો ખરી. માણાથી નો જોવાતું હોય તું તો દીવી છો, મારા બાપ હામળદાસ ની દીવી છો. રોતા રાખતી નહીં, રોતા રાખતી નહીં, રોતા મિલી આલી જતી, રોતા મિલી વધ્યા હલ બનતી ની, મારા દાદા અમરદાસ ની રોમાં મારી વસ્તી પર ક્રિયાત રોમાં હું ખાવા આવી સૌ ને દુબળી વસ્તીનો કણુકો મારી વસ્તીના આહુડા લૂસી જ ખાય છે. પણ સાંભળો, રાજધાનીના 300 સાંભળો બેટા, એક થઈ રહીજો, એક માળાના મોતીડા રહીજો, અને કદાચ એક ધાગામાં પોરોવાય અને મારો સમય આવે, મારી વેળા આવે, કારણ કે ભાઈ રમુભુઆ કેવું એટલે પડે છે. 15-20 દી પેલા દાણા જોયા હતા, દેવી માતાજીને દેવાય, માતાજી કે લાવ મારા ખપું છે.
તો આ વસ્તીએ કીધું કે મારી અમારી પાસે કાંઈ નથી, 2-5 મહિના 6 મહિના 12 મહિનાની થાકલી દે ને. થાકલી કઈએ માંગે માણસ, પોતા પાસે કઈ ન હોય. આ ભરતીયો, આ દીપકીયો સકલાની સૈન હાટુ દેહ વદેહમાં પડ્યા હોય છે. જીના પહોળા લઈ સિમરી સેને આવ્યા ન વગડે અમરી નાજની પગલ વેરાલ વગડામાં આયંતી યાર પડ્યા ગોય મલી નાજની. સીમે સેને ખેતરુમાં ઝૂંપડા વારીને પડ્યા હોય. શું કામ? રાયધનીઓ આહુડા પાડતો નથી, પી જાય છે. પહુડા રોવે તે સાના રાખે, ઈ રોવે તેને સાનો કોણ રાખે? તારી સિવાય આ દુખની વાતું કોને કરવી? અરે દીપકો વેરાન વગડામાં પડ્યો હોય ને, તો દીક વેરાન વગડામાં એકલો બેઠો બેઠો રોઈ લેતો હોય છે. અને જોઈ જીવો મારા હુડલ્યા ઢાકેલા બસલા મેગી મારા રાખના બસલા. ભાઈ આ 107 વર્ષની દીકરી શું ખબર પડે? રોવે છે ભાઈ, એને દુઃખ જોયું હોય, એના બાપની ગરીબી જોઈ હોય એટલે રોતી હોય. એને દુઃખ જોયું હોય, એને ગરીબી જોઈ હોય. સુખિયા ને આયા હુડુક આવ્યા ને મલીલા, જેને દુઃખ જોયા હોય એને યા હુડાયા. લાઈવ લ્યા કુંડળી વાળો વાલા કળો લાઈવ ને મારા બાપ આ મારા દાસલી. આ ગાયું કેવાય, આ ગાયું ભાંભરે છે જો તો ખરી. મારી દીકરીઓ એના હાટું નથી માંગતી, કેના હાટું માંગે છે? એના બાપ હાટું. મારા બાપની થોડી મુલી મનો રાયધનીઓ એકાલ છે મારા બાપની દેવી, એનો માળો આવી ખાવા દેતી.
દુઃખ ગાવું મારા બાપ હામણ દાસ લીધી અરે તારા સિવાય જગતમાં ક્યાં આહુડા પાડવા આપણે જો ભરતિયાનો એક છોડવો છે તને ખબર છે હા મળે માણસનું નાનું મારું નિર્ધનિયા માણસનું નાનું મારી સકલાની સૈણની નાખ લાલી મારી સકલાની સૈણની નાખ લાલી હા મળે મારી બોલાવલની કોયલડી મારી બોલાવલની અરે દેવીનો પાટ વાળી વિયાઈ ગયા હતા અહીંયા ભરતિયાને એમ થયું મારા એક હાટું મારી પાસે નથી થઈ ને એ મારી દેવીને આજે એને જમવું છે તો એને જમાડી નથી એક તો કાંઈ વાંધો નહીં મારી દેવી હાટું થઈ ભલે મને દુઃખ પડે મને કાઢી મજૂરી કરવી પડે મારે દાડિયું કરવી આ કણું કહું કે દેવી ભાઈ આ મહેનત નો પૈસો છે પરસેવાનો પૈસો છે
સમજો મળી એ હવે તો બહુ ગઈ ને થોડ્યું રહી સમજો ઈ તો તારી પાસે એટલું માંગે છે કે મારી આ મારો માળો છે ને મારા માળા ના પહુડાવલે રેઢા મેલતી નહીં અને ઓશિયારા થવા દેતી हमरे मरी अब जो राख नी बूढ़ी मरिया धड़ानी एक आंख मरिया धड़ानी लाकड़ी आ फूलड़ा से वो सुड़ी करवा दले बसला मेला दरिया ना बेट मरीना हाथ खारा हाथ मीठा सबूद रत्नागढ़ मोणंगी कुंजड़ी बसलावना पेट भरवा हाटू वदेश मावई जा आ तो धर्म से भाई बेजा एटा ए देवी हंदी तुम्हारी मननी पूरी करसी बाबा हसू से मारी मारी हवा रुपयानी गुगड़ी ए मारू हवा रुपयानू ते ओला विदुरनी भाजी सुदामाना तांदूल मरी नाय तो आ गरीब नो एकणू को मारा बापा अमरदास दीदी हमारे मारा सजना
ગરીબનો મહેમાન બનીશો મારી. અમે તને શું મહેમાની કરાવીએ કે શું તને ખવડાવીએ કે ઓલી સબરી ઘોડે મારાથી કાંઈ ન દેવાય. મારી નાચ તને તાનો મારે હાંભરને હાંભરને. ખબર મળી હા ભાઈ. ખમકારા કરે બેજા ભાઈ બેજા હેઠો. હાઠી ને માથે હાથ તો રોહી આવી ગયા. કેવડો સમય ગયો. દેવી હાટુ રાહ તો જોવી પડે ભાઈ. રાહ જોવી પડે એમને કઈ નથી મળતું. સબરી વનમાં 80 વર્ષ લગી રામની રાહ જોઈ. 80 વર્ષ. કાલ મારો રામ આવશે. દી ઉગે કુટિયામાંથી ઊભી થાય સારે મારે વારી સોરી સાફ કરી નાખે. હાંજ પડી જાય કે આજ નો આવ્યો ને કાલ તો આવશે. મારા ગુરુએ કીધું છે. આમ કરતા 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 80 વર્ષની ઉંમર થઈ ગઈ. જુવાન હતી એમાંથી 80 વર્ષની ઉંમર બુઢી થઈ ગઈ. આંખોના તેજ ઘટી ગયા. માથે ચાંદીના પતરા જેવા વાળ આવી ગયા. પણ 80 વર્ષે રામ લક્ષ્મણ જાનકી વનમાં આવ્યા. વનમાં રખડતા હતા. વનના ઝાડવા હતા ને એમાંથી અવાજ આવતો હતો રામ રામ રામ. તમારું ભજન વધે ને ભક્તિ વધે ને. ભુવા પાસે જવાની જરૂર નથી. પઠિયાર પાસે જવાની જરૂર નથી. કમાઈ જોઈ ભક્તિ જોઈ એના સામો તાર જોઈ. ભક્તિનો પ્રતાપ છે. એને કઈક ભજન કર્યું. આ એ દલસુખભાઈ નો દીકરો છે. દલસુખભાઈ ની કેવો સમય હતો એ કઈ આ ગામમાં મારે કેવું પડે એવું છે નહીં.